હાલો મિત્રો, તો ફાઇનલી અમે બધા હપીને ઉના રામલીના ઉત્સવમાં નીકળી ગયા છે. તો હવે અમે ઉના પશુ થઈ ગયા છે, કેમ કે ઉના ડેલવાળા પૂગું થઈ ગયા છે. તો ફાઇનલ મિત્રો, તો અમે જઈશું ભાઈની ગાડી મેકવા નીકળી ગયા છે. તો ફાઇનલ મિત્રો, અમે હવે જઈશું ભાઈની ગાડી મેક્યા છે અને અમે હવે હાલતા થઈ ગયા છે રેલી જોવા માટે. તો અમે હવે ટાવર ચોકે પૂગી ગયા છે. અમે હવે અહીંથી બસ સ્ટેશન વગના હાલતા થવાની તૈયારીમાં છે. એમાં સંદીપે ફોટો ખેંચવી લીધો ને હવે નીકળી ગયા તો મિત્રો, હવે બસ ડીપુ વગના પૂગું થઈ ગયા છે. તો મિત્રો, હવે અમે અંદર જવા માટે તૈયાર થઈ ગયા છે. હવે અમે અંદર બધું રેલી જોવા જઈએ છીએ. તમને અંદરનો બધો માહોલ બતાવશું. તો મિત્રો, હવે અમે મોટી ડીજે વગના જઈએ છીએ, કેમ કે એમાં રેલી આવે છે એટલે જઈએ છીએ.
તો મિત્રો અમને અહીંયા રામાયણના એક પાત્રના દર્શન થઈ ગયા છે, કેમ કે તમને પણ અમે દર્શન કરાવીએ. તો ફાઇનલ મિત્રો અમે જે પણ તમને હશે એ બધું તમને બતાવતા જાય છે. બ્લોગમાં જોડાઈ રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે ઉના રેલીમાં અમને બહુ જ મજા આવ્યું અને અમે હવે રેલીમાંથી બહાર નીકળી ગયા છે. અમે થોડું મહેનત જાય છે. તો અમે ગાડીમાં બેસીને હવે અમે નીકળી ગયા છે ઘર માટે. તૈયાર થઈ ગયા છે, નીકળી હાલતા થઈ ગયા છે. ફાઇનલ મિત્રો તો હવે અમે ઘરે નીકળી ગયા છે, કેમ કે રેલીમાં ફરી લીધું. હવે અમે જઈએ.